સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. અને પછી ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન પૂછ્યો નારદજીએ કે તમે પ્રજાને કઠોર દંડ દઈ અને પ્રજાને ઉદ્વિગ્ન તો નથી કરતા ને? પ્રજાની ભૂલ થાય તો એને દંડ દેવો જોઈએ, પણ કઠોર દંડ ન દેવો જોઈએ. જેટલો એનો વાંક હોય એટલો જ દંડ દેવો જોઈએ, વધારે ન દેવો. હવે આપણે કંઈ રાજા મહારાજા નથી, પણ આપણે આપણા જીવનમાં જરૂર નહોતો ખરું ને, માનો પત્નીએ કંઈક ભૂલ કરી તો એને જરા તરા તમારે દંડ દેવો હોય તો એ યોગ્યતા એને એટલો જેટલી ભૂલ હોય એટલો જ દેવો જોઈએ, પછી વધારે ન દેવાય. આમ જરાક ખાલી બે શબ્દો કહેવાની જરૂર હોય, બે શબ્દો જ કહેવાય, પછી લાફો ન માર લેવાય, એ વધારે પડતો દંડ થઈ ગયો કહેવાય. એમાં એનું મન ઉદ્વિગ્ન થાય. પછી દાખલા તરીકે છોકરાએ કંઈ ભૂલ કરી હોય તો માતા હોય તો એ જરા એને ખીજાય, જરા તરા થોટ થપાટ નાની એવી અળુક દેખાની કરી, બરાબર, પણ પછી હાવણી લઈને તૂટી પડે તો છોકરાનું મન ઉદ્વિગ્ન થાય. પછી એ મગજમાં એ ડેટા ફિટ કરી રાખે, ડોહી થવા દે. વૃદ્ધાશ્રમમાં ન મૂકીએ એવું કે છે. આ વૃદ્ધાશ્રમો ખુલ્યામાં હાવ નકરો છોકરાનો વાંક નથી, અમુક મા બાપનો વાંક છે. કારણ કે મા બાપો છોકરાનું ધ્યાન હવે એટલું રાખતા નથી, એટલા બધા મોબાઈલમાં ઊંડા ડૂબી ગયા છે. છોકરાના ભણતરમાં, છોકરાના જીવનમાં કે એના કોઈ બાબતમાં ધ્યાન જ નહીં રાખતા. મોબાઈલ હાથમાં આવી જાય, છોકરા હમું જોતા જ નથી. એટલે એ વાંક મા બાપનો બી છે. એટલે કોઈને અતિશય દંડ ન દેવો. પછી એક પ્રશ્ન એ પૂછો કે અધિક કર લેવાથી પ્રજા તમારો અનાદર તો નથી કરતી ને? આ ટેક્સ બહુ વધારે લઈ લ્યો તમે તો પછી પ્રજા અનાદર મળે કરવા. આ ગવર્મેન્ટને લગતી વાત છે. બહુ ટેક્સ ઉપર નાખે જાય તો પછી પ્રજા અનાદર મળે કરવા. એટલે વધારે ટેક્સ લઈ અને પ્રજાને દુઃખી તો નથી કરતા ને? એવો પ્રશ્ન પૂછો. જો અટાણે આપણે આ બધું કાળું નાણું છે કહેવાય, એ શું? કર દીધા વિનાનું જે નાણું એટલે કાળું નાણું. એ કઢવા માટે તો કેટલી મોટી બધી, જો ને આખું કેટલું મોટું થયું. હા, એ બધું કઢવા. પણ મને એવું લાગે કે લોકો કર તો દે. જો આ દુનિયાનો એક નિયમ છે, સારું કામ થાય ને તો લોકોને ન દેવાનું હોય ને તોય દે છે. કોઈ જગ્યાએ સારું સત્કર્મ થતું હોય, ધર્મનું કાર્ય થતું હોય, સમાજનું કાર્ય થતું હોય, ત્યાં લોકોએ કોઈ એને ન કીધું હોય તો સામે ચાલીને માણસ કરોડ, 2 કરોડ, 5 કરોડ દાન દેતા હોય છે. માણસોમાં ભાવના છે દેવાની, પણ એ રૂપિયા જે આપે એનો સદુપયોગ થાય તો આપવાનું મન થાય. જો એ રૂપિયાનો દુરુપયોગ થાય તો પછી દેવાનું મન થાય નહીં. ગવર્મેન્ટ પ્રજા પાસેથી કર લે એ એનો અધિકાર છે, લેવો જ જોઈએ. પ્રજાએ કર ભરવો જ જોઈએ, પણ ગવર્મેન્ટે એક વાત યાદ રાખવી જોઈએ કે એણે ઘોટાળા કરવાનું બંધ કરી દેવું જોઈએ. ઘોટાળા કરવાનું બંધ કરી દે, ભ્રષ્ટાચાર બંધ કરી દે, લાંચ લેવાનું બંધ કરી દે તો પ્રજાને દેવાનું મન થાય જ તે. માણસો ધર્મના કાર્યમાં ને એમાંય સુરતની તો વાત જ જવા દો આખી ભાઈ. આ દુનિયામાં સુરત જેવું તમને ક્યાંય શહેર જોવા ન મળે. હા, બહુ દિલથી કહું છું તમને. આ સુરત જેવું સેફ સિટી, સુરત જેવું સ્વચ્છ સિટી, સુરત જેવું ભાવેલું સિટી, દાનવીર સિટી. હા, દાન કેટલું દે આ લોકો, હળી મળીને રહેવું. આ સુરત મને હમણાં હું નિર્ગુણ સ્વામીને આવતા કહેતો, મેં કીધું વરાછા, એમાંય વરાછાનો એરિયો એટલે હળી મળીને રહેનારો, ભાવથી રહેનારો, એકાબીજાને મદદ કરનારો. ઘડીક પુલ ઉપર બેન કુંડાળું વળીને ખારી સિંગ ખાઈને મજા કરી લે, જાણે સ્વર્ગમાં બેઠા હોય એમ. ચાલો તે બીજું ત્યાં સુખ સિવાય બીજું જોઈએ હું? ત્યાં મહેલમાં બેન આઈસ્ક્રીમ ખાવામાં જે મજા ન આવે એ ભેગા બેસી કૃષ્ણ શું કરતા? ગોવાળિયાની હારે ભેગા બળીને કુંડાળું વાળી જંગલમાં ખાતા, મજા કરતા. એટલે આપણી પ્રજા એમ બહુ ભાવેલી છે, મને એવું ગમે. એટલે પ્રજાને દેવું છે. સામાજિક કાર્યોમાં કેટલો રૂપિયો માણસ આપે છે, ધાર્મિક કાર્યોમાં લોકો કેટલો રૂપિયો આપે છે, તો ગવર્મેન્ટને બી આપે, કર આપે, પણ ગવર્મેન્ટે આ ધ્યાન દેવું પડે કે કરપ્શન બંધ થવું જોઈએ. આ દાખલા તરીકે અમે કોઈ ધાર્મિક કાર્ય કરતા હોય, સામાજિક કાર્ય કરતા હોય, લોકો દાન દેતા જ હોય છે. લોકોના દાન વિના અમારે કાંઈ એમ્બ્રોઇડરી મશીન હાલતા નથી. બહુ સીધી વાત છે.
પણ અમારું કાર્ય સમાજને સારું દેખાય કે ભાઈ સત્કર્મ કરે છે ને એનાથી લોકોને બહુ ફાયદો છે તો લોકો સામે હાલીને આપે, અને એમ લાગે કે ભાઈ આ એનો મિસયુઝ કરે છે તો કોઈ ના આપે. બહુ સીધી વાત છે. સામાજિક સંસ્થા હોય કે ધાર્મિક કે ગવર્મેન્ટ. એટલે આ પ્રશ્ન બહુ સમજવા જેવો છે. મુંબઈમાં એક રિક્ષાવાળો, આમાં હોય તો જો બતાવું તમને, બાકી એક રિક્ષાવાળો મુંબઈમાં, રિક્ષામાં ઉપર વાઈફાઈ ફ્રી, મોબાઈલ ચાર્જિંગ ફ્રી, નાસ્તો ફ્રી, પાણી ફ્રી, બધી જ ફેસિલિટી રિક્ષામાં આપે છે. બધી ફેસિલિટી રિક્ષામાં. કોઈ ન્યૂઝપેપર વાળાએ એને ઇન્ટરવ્યુ લીધું કે આ બધું શું, તો કે આજે સમાજની માંગ છે. કે આજે સમાજને વાઈફાઈ જોઈએ છે, આજે સમાજને તરત મોબાઈલ ચાર્જિંગ માટે મૂકવો પડે છે, આજે ક્યાંય જાતા આવતા હોય, ભૂખ લાગી હોય, ખાવાનો સમય ન હોય તો મારી રિક્ષામાં નાસ્તાની બધી વ્યવસ્થા રાખું, પાણી રાખું. ઇન્ટરવ્યુવાળાએ એને પૂછ્યું કે આ બધો તમને વિચાર ક્યાંથી આવ્યો, તો કહે છે કે ઘણા દિવસથી એમ થતું હતું કે મારે પ્રજાને કામમાં આવે એવું કંઈક આપવું, મારા ગ્રાહકને એના કામમાં આવે અને રાજી થાય એવું મારે કંઈક આપવું. કમ સે કમ अच्छे दिन पूरे भारत में न आए तो कोई बात नहीं, मेरी रिक्शा में तो आ जाए. ये मारी रिक्शाમાં તો આવી જાય. તમે વિચાર કરો, બોલો એનો વિચાર શું તમે? એટલે આ એક રિક્ષાવાળાને જો એ વિચાર આવે કે લોકોને આવવાનું મન થાય, લોકોને ફેસિલિટી મળે એવું મારે કામ કરવું, વાઈફાઈ ને બધું એને મૂક્યું, તો ગવર્મેન્ટે આટલું ધ્યાન રાખવું જોઈએ. એટલે અહીંયા પૂછે છે અધિકાર વિના અને અધિક કર લેવાથી પ્રજા દુઃખી તો નથી થતી ને, એવો યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછવો છે. અને લ્યો હું આવલું તમને કરપ્શનનું બતાવતો હતો ને, બતાવી દઉં લ્યો. અને આમાં